એલઆરડી પોલીસ ભરતીની OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર 12,733 ઉમેદવારો 29 જૂન સુધી કરી શકશે ડાઉનલોડ 24 જૂન સુધી મંગાવવામાં આવ્યા છે વાંધા સૂચનો ગીર અને સિંહોને બચાવવા માટે હવે જૂનાગઢમાં 5મી જુલાઈ રાજ્યકક્ષાના મહાસંમેલનનું આયોજન પર્યાવરણવિદો નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં મંથન ગુજરાતના પર્યાવરણ આંદોલનને એક નવી દિશા મળવાનો સંકેત અમદાવાદમાં ફાયર સેફટી મામલે વધુ 8 હોટલ અને રેસ્ટોરન્ટ સીલ પાલડી નારણપુરા મોટેરા ચાંદખેડામાં ફાયર સેફટીના અભાવને કારણે 8 હોટલ સીલ કરવામાં આવી અગાઉ થલતેજ બોડકદેવ વસ્ત્રાપુરમાં 6 હોટલને સીલ કરાઈ રેલવેમાં હવે ટિકિટ વગર પ્રવાસ કરનાર પાસેથી વસૂલાતા દંડની રકમ બમણી કરવામાં આવી રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરનાર પાસેથી હવે 500 રૂપિયાનો દંડ વસૂલાશે રેલવે પરિસરમાં ગેરકાયદે પ્રવેશ ગેરકાયદે ફેરી મહિલાઓના ડબ્બામાં પુરુષોના પ્રવેશ સહિતના મુદ્દે પણ દંડમાં વધારો કરવામાં આવ્યો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 5 મહિનામાં હૃદયની સમસ્યાના 1.67 લાખથી વધુ દર્દી 21,000ને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા પડ્યા 255 બાળ દર્દીઓને પણ સર્જરીની પડી જરૂર ગુજરાતના 4,087 ચોરસ કિલોમીટરની દરિયાઈ વિસ્તારમાં 680 ડોલ્ફિન ઓખાથી નવલખી સુધીના 1,384 ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં સૌથી વધારે 498 ડોલ્ફિન નોંધાઈ શિવરાજપુર પોશિત્રા ડોલ્ફિન સાઇટ માટે બેસ્ટ સ્પોટ ઉત્તર ભારતની 3 એક્સપ્રેસ ટ્રેનને કાયમી ગાંધીગ્રામ સુધી લંબાવવાનો રેલવેનો નિર્ણય જોધપુર આગ્રા કેન્ટ ગ્વાલિયર એક્સપ્રેસ ટ્રેન હવે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન સુધી જશે લોકોને સાબરમતી સુધી ધક્કા નહીં ખાવા પડે ચાંદખેડા સ્ટેશને પણ મળશે સ્ટોપ વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગ અને આધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમની કામગીરી છાયાપુરી બાજવા અને વિશ્વામિત્રી સ્ટેશન પર આજથી 8 જુલાઈ સુધી બ્લોક 27 ટ્રેનના રૂટ ટૂંકાવવામાં આવ્યા ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષા પૂર્ણ થઈ 2 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી ડિપ્લોમા ડિગ્રી સહિતના પ્રવેશમાં વિદ્યાર્થીઓને તક આપવા માટે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પરિણામો અમદાવાદના ઠક્કરનગર વોર્ડમાં ડ્રેનેજ રોડ અને પાણીની સમસ્યાના ઉકેલ માટે મનપાનું આયોજન આ જગ્યા પર વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવા માટે તમામ કામો મળીને કરાશે 1 કરોડથી વધુનો ખર્ચ ગીકાંટા મેટ્રોપોલિટન કોર્ટમાં ઈ ચલણ ભરવા મુદ્દે વધુ 3 વિન્ડો શરૂ કરાઈ હવે કુલ 7 વિન્ડો ઈ ચલણ સેવા કેન્દ્રમાં રોજની 1.5 થી 2 લાખ રૂપિયાના દંડની કરવામાં આવી રહી છે વસૂલાત મહીસાગરના નલસે જલ કૌભાંડમાં વધુ 3 કોન્ટ્રાક્ટરની ધરપકડ સુભાષચંદ્ર રેવાભાઈ પટેલ હરમેન્દ્રસિંહ અશ્વિનસિંહ સોલંકી અને મુકેશભાઈ પુનાભાઈ પટેલની ધરપકડ અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓનો કુલાંક પહોંચ્યો 41 પર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં નિરીક્ષણ ફોર્મની વિગતો આવી સામે અધિકારીઓ નિરીક્ષણ ફોર્મમાં નોંધાવશે શાળાની વિગતો SSA ગુજરાત પોર્ટલ પર પ્રવેશોત્સવની વિગત ઓનલાઈન કરાશે અપલોડ કચ્છના મુન્દ્રામાં PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણીમાં ખેડૂતોનો વિરોધ કોઈપણ દેશ સચિવ ખેતી વડે પકવેલી કેરી લેવા તૈયાર નથી તેવો ખેડૂતોનો દાવો આંતરરાષ્ટ્રીય સ્તરે કડક નિયમોને કારણે ખેડૂતોને કેરીની નિકાસને લે મુશ્કેલી વિરોધને પગલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્ટેજ છોડી ભાગ્યા સુરતમાં નાસિરનગર ડિમોલેશન કેસમાં મહાનગરપાલિકાનો સ્વીકાર સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ લાઈન દોરીને અમલ માટે કરાવ્યું હતું ડિમોલેશન હાઈકોર્ટમાં અરજી થઈ હોવાથી મહાનગરપાલિકા કમિશનરે વધુ પ્રતિક્રિયાનો કર્યો ઇનકાર હાઈકોર્ટના નિર્ણયનું પાલન કરવાની આપી ખાતરી અમદાવાદમાં મહિલા ગાયિકાએ બિલ્ડર સામે છેતરપિંડીની કરી ફરિયાદ ધવલ ભીમાણી અને વ્યોમેશ પટેલ નામના બિલ્ડર સામે 28 લાખની છેતરપિંડીની ફરિયાદ ફ્લેટના વેચાણના રૂપિયા મેળવીને રૂપિયા પરત ન કરતા મામલો આવ્યો સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કાર્યવાહી જૂનાગઢમાં કોંગ્રેસના નેતા મહેશ વઘાસિયા અને ભીમસિંહ ભેટારિયાને પક્ષના તમામ હોદ્દા પરથી કરાયા દૂર શિસ્તભંગ બદલ બંને નેતાને આગામી 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ
સંઘ પ્રદેશ દમણના દરિયામાં સ્નાન કરવા માછીમારી સહિતની પ્રવૃત્તિ પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ. સેલ્ફી લેવા માટે દરિયામાં નહીં કરી શકાય પ્રવેશ. 17 જૂનથી 16 ઓગસ્ટ 2026 સુધી જાહેરનામાનો કરવામાં આવશે અમલ. 31 જુલાઈ સુધીમાં તૈયાર થઈ જશે અમદાવાદનો મકરપા બ્રિજ. વેજલપુરના ભાજપ ધારાસભ્ય અમિત ઠાકરે આપી માહિતી. સંકલન સમિતિની બેઠકમાં ઓવરબ્રિજ તૈયાર થયા બાદ બળિયાદેવ મંદિર પાસે ટ્રાફિક ના થાય તે માટે આયોજન કરવા રજૂઆત કરી. દૂષિત પાણીની સમસ્યા દૂર કરવામાં અમદાવાદ મહાનગરપાલિકા નિષ્ફળ રહી હોવાનો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો આરોપ. સંકલન સમિતિની બેઠકમાં દૂષિત પાણીને મુદ્દે મહાનગરપાલિકા કમિશનરે કર્યો લૂલો બચાવ. નર્મદા અને રાષ્કા કેનાલમાં સમારકામના કારણે સર્જાઈ દૂષિત પાણીની સમસ્યા. ખાનગી વીજ કંપની સામે જેતપુરમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન બન્યું વધુ ઉગ્ર. આમરણાંત ઉપવાસ કરી રહેલા નિલેશભાઈ એરવાડિયાના પત્નીએ મોરબીથી ગાંધીનગર સુધી સ્કૂટર રેલી યોજવાની ઉચ્ચારી ચીમકી. જો એક સપ્તાહમાં સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો ગાંધીનગર સ્કૂટર રેલી યોજવાની કરી જાહેરાત. પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ મહેસાણામાં શિક્ષકોનું ધરણા પ્રદર્શન. જિલ્લા પંચાયત કચેરીની સામે મોટી સંખ્યામાં એકઠા થઈને શિક્ષકોએ વ્યક્ત કરી નારાજગી. સુપ્રીમ કોર્ટના ટેટ ફરજિયાત કરવાના ચુકાદાથી શિક્ષકોમાં અસંતોષ અને રોષ. ચેઇન સ્નેચિંગના 8 કેસનો ભેદ ઉકેલાયો. એલસીબીની ટીમે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક મહિલાની સોનાની ચેઇન તોડીને ફરાર થયેલા 2 આરોપીને વાસણામાંથી દબોચી લીધા. આરોપીઓ ધાર્મિક સ્થળોએ ચાલીને જતા લોકોને કરતા હતા ટાર્ગેટ. ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાવનાર ધોળકાની એક સરકારી શાળાના શિક્ષકની ધરપકડ. ચાવીના બહાને વિદ્યાર્થીને સ્કૂલના કોમ્પ્યુટર રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કર્યા હોવાનો શિક્ષક પર આરોપ. પીડિત વિદ્યાર્થીનો કરાયો મેડિકલ ટેસ્ટ. નજીવી બાબતે ધોળકામાં શાળાએ કરી નાખી બનેવીની હત્યા. બુલેટની ચાવી માંગવા બાબતે શાળા અને બનેવી વચ્ચે થયો હતો ઝઘડો. ઉશ્કેરાયેલા શાળાએ લાકડાના ફટકા મારતા બનેવીનું થયું મોત. આરોપી શાળાની કરાઈ ધરપકડ.